કોંગ્રેસની જન આક્રોશ રેલી વડોદરા શહેરના છાણી વિસ્તાર ખાતે આવી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં જન આક્રોશ યાત્રા છાણી જકાત નાકા ખાતે આવી પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન આક્રોશ રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના છાણી જકાત નાકા પાસેથી જન આક્રોશ રેલીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભટ્ટો, કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, સાથે જ વોર્ડ નંબર 1ના કાઉન્સિલરો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા અને આ યાત્રા છાણી જકાત નાકાથી નીકળી અલગ અલગ વિસ્તારોમાં ફરી, જ્યાં આ યાત્રાનું અલગ અલગ જગ્યાઓ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા વડોદરા શહેરમાં ફરીને છોટાઉદેપુર ખાતે રવાના થશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો જોડાયા હતા। શાંતિથી બાઇટ જ નહીં લેતો। નહીં તો પોતાનું જ ચલાવે છે બોટલી। અને પેલા આવવા નહીં તો અહીંયા આવી તો અહીંયા મસ્ત બાઇટ ના થઈ હતી। બાઇક માટે જવું सरदार पटेल अमर रहो, सरदार पटेल अमर रहो, जब तक सूरज चांद रहेगा। चांद रहेगा, सरदार पटेल अमर रहो, कांग्रेस पार्टी कांग्रेस पार्टी राहुल गांधी राहुल गांधी अमित भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, अमित भाई तुम आगे बढ़ो। દર વર્ષે જે ભારે તબાહી થાય છે, લોકોની જાનમાલ ને મિલકતોનું નુકસાન થાય છે, એની પાછળ ભાજપના સત્તાધીશોનો ભ્રષ્ટાચાર જવાબદાર છે, ગેરવહીવટ જવાબદાર છે। આજે ગુજરાતનો યુવાન બેરોજગાર છે। ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો અવાજ ગામે ગામ દરેક ગલીમાં ઉઠ્યો છે। ડ્રગ્સ ને દારૂને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। હપ્તા રાજને કારણે આ ડ્રગ્સ ને દારૂની બધી ગલીએ ગલીએ વધી છે। નાની ઉંમરે યુવાનો મોતને ભેટી રહ્યા છે, બેન દીકરીઓ વિધવા થઈ રહ્યા છે, એની સામે આક્રોશ છે।
ચારે તરફ ભાજપના મળતિયા ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, જે સરકારની તિજોરીમાં પ્રજાના ટેક્સના પૈસા જમા થાય એ તિજોરી પર લૂંટ ચલાવી રહ્યા છે, એની સામે લોકો આ જનાક્રોશ યાત્રામાં જોડાઈને બોલતા થયા છે, લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. અને હું 100% વિશ્વાસ સાથે કહું કે જે રીતે જનાક્રોશ યાત્રાને સમર્થન મળી રહ્યું છે, 2027માં જે પરિવર્તન થવાનું એનો શંખનાદ આ ગુજરાતની જનતા જનાક્રોશ યાત્રામાં જોડાઈને કરી રહી છે. અમિતભાઈ, આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, મોટી લીડથી ધારાસભ્યો અને સંસદ સભ્યો જીત્યા હતા, પણ આજે એસઆર પ્રક્રિયામાં પહેલા તબક્કામાં જે યાદી જાહેર કરી છે એમાં 72 લાખ જેટલા મતો નીકળી ગયા. એનો મતલબ એ થાય છે કે હવે બરાબરી પર મામલો આવી ગયો છે, કારણ કે એ 72 લાખ મતોની ભારતીય જનતા પાર્ટીને જ ખબર હતી કે આ કઈ જગ્યાએ કેટલા મતો એ લોકોએ બોગસ નોંધાવેલા છે, ને એ મતદાન એમના તરફી થતું હતું. એના કારણે મોટા અંતરથી એ લોકો જીતતા હતા અને આટલી બહુમતી પણ મેળવી હતી. હવે જ્યારે 72 લાખ મતો નીકળી ગયા છે ત્યારે હવે પછી આવી કોઈ લીડ પણ જોવા નહીં મળે અને આ ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થશે. એમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવશે તો એમાં પણ આશ્ચર્યજનક પરિણામો તમને જોવા મળશે. સ્થાનિક ચૂંટણીને કઈ નજરથી જોઈ રહ્યા છો? આવનાર સમયમાં સ્થાનિક જે પ્રકારનું એસઆર પ્રક્રિયામાં મુદ્દાઓ, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તમે જુઓ જ છો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના કારણે જે વડોદરા શહેરની જે પરિસ્થિતિ થઈ હતી અને કરોડોના આંધણ પછી પણ એ પરિસ્થિતિ આજે પણ એનો પૂરો નિકાલ આવી શક્યો નથી. અને એ સમયમાં પૂર દરમિયાન જે વડોદરાની પ્રજાએ યાતના ભોગવી છે એ હજી વડોદરાની પ્રજા ભૂલી નથી. એ વાત પણ અમે લઈશું.